જ્યારે પણ તમે કોઈ કાર્ય કરતાં અટકી જાઓ છો ત્યારે તમે યુવાન હોવા છતાં પણ વૃદ્ધ બની જાઓ છો, અને જ્યારે પણ તમે કોઈ કાર્ય સતત ને સતત નિરંતર કરતા રહો છો ત્યારે તમે વૃદ્ધ હોવા છતાં પણ યુવાન બની જાઓ છો. કારણ કે સતત કોઈ પણ કાર્ય કરતા રહેવું એ માણસમાં ઉત્સાહ અને રસનું સિંચન કરતા રહે છે. અને જે વ્યક્તિનું મન અને હૃદય સતત ઉત્સાહ અને રસથી છલોછલ ભરેલું છે તેના ઉપર ઉંમર ક્યારેય કોઈ પ્રકારની અસર કરતું જ નથી. નિવૃત્ત થયા પછી જો તમે નિવૃત્ત રહેશો તો તમારું જીવન નિષ્ક્રિય બની જશે. એક નાની એવી વાત છે. સ્વામી રામતીર્થ એક વખત પરદેશ ગયા. પરદેશ જઈને તેમણે જોયું કે એક વૃદ્ધ તેના ઘરની બહાર બેસીને ચીની ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે, ચીની ભાષા શીખી રહ્યા છે. આ જોઈ સ્વામી રામતીર્થ છે એ આશ્ચર્ય સાથે આનંદ પામે છે કે અવળી ઉંમરની વૃદ્ધ વ્યક્તિ અને આટલી બધી શીખવાની ધગશ, તેનાથી રહેવાતું નથી. અને વૃદ્ધને એમ કહે છે કે તમે આટલી ઉંમરે પણ આટલું નવીનતમ વસ્તુ શીખવાની ધગશ ધરાવો છો, નવીન પ્રવૃત્તિ શીખવાની ધગશ ધરાવો છો. ત્યારે પેલા વૃદ્ધ છે ખૂબ સરસ જવાબ આપે છે કે મને નવીનતમ વસ્તુ શીખવાનો ખૂબ આનંદ આવે છે, મને મજા આવે છે. કારણ કે જ્યારે હું નવીન પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની શીખું છું ને એ મારામાં તાજગીનો સંચાર કરે છે, મને ખૂબ ગમે છે. કારણ કે કોઈ પણ વસ્તુ શીખવાની કોઈ ઉંમર નથી હોતી. કોઈ પણ કાર્ય અને ઉંમર વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી હોતો. તેથી હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ કોશિશને હું નિરંતર ચાલુ રાખીશ. કહેવાનો મતલબ એ છે કે જ્યારે અમુક ઉંમર થાય ત્યારે વ્યક્તિ જે એવું કહેતી હોય કે કોઈ પણ વ્હીકલ શીખવું હોય, કોઈ પ્રકારની બીજી પ્રવૃત્તિ કરવી હોય, ત્યારે વ્યક્તિ એવું કહેતું હોય છે કે હવે મારી ઉંમરને શોભા ન દે. પરંતુ જ્યારે તમારે કોઈ પ્રવૃત્તિ શીખવી હોય ત્યારે શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી. શીખી શકાય છે, કોઈ વસ્તુ ખોટી નથી શીખવી એમ. કારણ કે ઉંમર અને કાર્ય કોઈ સંબંધ નથી.